ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ કામમાં બાધારૂપ 811 થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ભાવનગર મહાપાલિકાના અલગ અલગ વિભાગો દ્વારા સવારથી કામગીરી હાથ ધરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પ્રોજેક્ટનો દબાણકર્તાઓ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીએમસીના અધિકારીઓએ મસમોટો પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંદાજે 1 અઠવાડિયા જેટલો સમય આ દબાણો દૂર કરવામાં લાગશે તેવું અધિકારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે। દબાણની કામગીરી ચાલુ કરવામાં આવી છે, શું કહેશો? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી રિવર બોડીના શુદ્ધિકરણના પ્રોજેક્ટ અન્વયે કુલ 811 મિલકતોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ લોકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવતા આજરોજ 811 મિલકતોનો ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે। કેટલા મશીન છે અને કેટલો સ્ટાફ છે? મહાનગરપાલિકા દ્વારા 2 હિટાચી મશીન્સ, 4 જેસીબી તથા અન્ય પોલીસ વિભાગ, પીજીવીસીએલ તથા મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા દબાણ હટાવની કામગીરી હાલ ચાલુ છે। અત્યારે હાલ કોર્પોરેશનની કેટલી ટીમ કામ કરી રહી છે? ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ, એસ્ટેટ, યોજના, ફાયર બધા વિભાગની સંયુક્ત ટીમ અત્યારે સ્થળ ઉપર છે। એક જ છે કે છેલ્લા 15 દિવસની નોટિસમાં અલગ તાત્કાલિક ઓચિંતાનો મેસેજ કરીને પાળવા સવારમાં આવી ગયેલ છે, તો અમારે અત્યારે જવું ક્યાં? બરાબર છે, આખું મોતી તળાવ ખાલી કરવા માંગે છે આ લોકો, બરાબર છે। આખા મોતી તળાવના ભાડે મકાન કે ડિપોઝિટ મકાન આપશે કોણ? તમે પાળવા પહેલાં કાંઈક સગવડતા કરો પછી પાળો। અમારી પાળવાની કોઈ ના નથી, ગઢેચી શુદ્ધિકરણમાં અમે કોઈ રોકટોક કરવા માંગતા નથી, પણ પહેલાં અમને કાંઈક સહાય તો કરો, પછી તમે પાડી દો। અડધું નહીં પૂરું લઈ લો મોતી તળાવ, બરાબર, પણ કાંઈક ટેકો તો કરો। અમારે જવું ક્યાં? બરાબર છે। આમાં ઘણા એવા માણસો છે જે લારી હકાલે છે, બરાબર છે, એ લોકો 10,000 રૂપિયા ભાડું ક્યાંથી ભરશે? અત્યારે બધી જગ્યાએ ભાડું વધી ગયું છે, બરાબર છે। લાખ 2 લાખ રૂપિયા ડિપોઝિટ માંગે છે, બરાબર છે, 20-30 રૂપિયા ભાડું માંગે છે, બરાબર। આ લારી હકલવાવાળા, ટેમ્પો હકલવાવાળા, મજદૂરી કરવાવાળા ભાડું ભરશે ક્યાંથી? બરાબર છે, કાંક તો વિચારો તમે ગરીબ માણસો બારામાં। તમારા મનમાં આવીને તમે પાડી દીધું, એમ થોડી ખાલે કાંઈ। ઇકબાલ જમાલભાઈ પરમાર, વડવા તલાવડી, મોતી તળાવ રોડ। અમે અહીંયા 35-40 વર્ષથી રહીએ છીએ, પણ અચાનક અમારે આજે રમઝાન જેવો અમારો તહેવાર છે તો આ લોકોએ અમારી સામું જોયું નહીં ને અચાનક આવો એને પાડવા દી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। જે ન પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે। અમારી માંગણી એ છે કે અમે 40-50 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો મકાનની બદલે અમને મકાન આપે, અમારી બીજી કોઈ માંગણી નથી। અમારી પાસે જેટલું હતું એટલું અમે બહારથી લોનું લઈને, બહારથી વ્યાજે પૈસા લઈને આ બધું કરેલું છે, તો અમને એનું સરકાર પૂરેપૂરો ઓલું આપે કે ભાઈ અમને બીજી જગ્યાએ મકાન આપે, અને અમારો રમજાન જેવો તહેવાર અમારો બગાડ્યો છે। 50,000 પબ્લિક નાખશે ક્યાં? અને આટલું 800 મકાન છે તો 40-50,000 પબ્લિક છે, જશે ક્યાં? અત્યારે રોજા મહિનાનો રોજા રહેતા હોય, રોજદાર હોય બધાનો તહેવાર મોતી તળાવ રોડમાં, તો ક્યાં જશે પબ્લિક? રિપોર્ટર ફિરોઝ મલેક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર।